ગિરનાર પર કબજો કરવાનું ષડયંત્ર રચનાર જૈન સમાજ પર નિરારી આશ્રમ વેરાવળના મહામંડલેશ્વર બજરંગદાસ બાપુ દ્વારા આક્રોશ સામે આવ્યો। ગીર સોમનાથ જિલ્લા ભાલકાની બાજુમાં નિરારી કોળે ઉદાસી આશ્રમ નરસંગ મંદિર ગીતા મંદિરની બાજુમાં સાધુ સમાજનું એક મિટિંગનું આયોજન ભંડારનું આયોજન કરવામાં આવેલું। શ્રીમંત ઘનશ્યામદાસના અધ્યક્ષસ્થાને હું મહામંડલેશ્વર સ્વામી બજરંગદાસ ઉદાસી નિર્માણ મહારાજજી ઉદાસી પંચાયતી બળાકડા જે ગિરનારનો વિવાદ હાલી રહ્યો છે। 2 વખત મિટિંગમાં હું આવેલો છું। એમાં અવારનવાર એસપી કલેક્ટરને રજૂઆત કરેલી છે। હિન્દુ સેવા 10,000 માણસની એક રેલીનું આયોજન કરવામાં આવેલું છે। આજે જ મિસેસ મેં જોયા વિડીયોમાં બધેમાં આવે છે જૈન વાણી એમ કહે છે ગિરનાર અમારો છે અને ગિરનારનો અમે દાદાગીરીથી કબજો કરશું। આ દાદાગીરીથી કબજો થઈ શકે નહીં। એટલે મારે જૂનાગઢ સનાતનીઓ જેટલા છે ગેસ્ટ હાઉસવાળા સનાતનીઓ જેટલા ધર્મશાળાવાળાઓ છે ભવનાથના જેટલા મહાત્માઓ ગેસ્ટ હાઉસ ખડકીને બેઠા છે જેટલા બીજા ગેસ્ટ હાઉસવાળા છે જૈન વાણિયાને કોઈને ઉતરવાની જગ્યા ન આપે જેથી કરીને આપણે ગિરનારને વાંધો ન આવે। અને હું આજે દિલ્હી આ વિડીયો મોકલી રહ્યો છું અમિતભાઈ શાહને અને એને ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલને કે ભાઈ જો આ વિવાદ તમે લોકો જો ડેપ્યુટી સીએમ જે હરેશ સંઘવી જો કરી રહ્યા છે તો આને માટે ખરાબ અંજામ આવશે। આ જરૂર પડશે તો 5,000 મહાત્મા ઉતરી પડશે ને એકાબીજાના મર્ડર થઈ જાય તો આ જવાબદારી શ્રી જિલ્લા કલેક્ટરની અને ગુજરાત સરકારની રહેશે। એટલે મેં અવારનવાર અમે રજૂઆત કે ભાઈ એમ કે ગિરનાર અમારો છે ગિરનારની જે એની ચોપડીઓ છપાવી છે કિતાબો એમાં બધાય દેવતાઓના નામ ફેરવીને કે ભવનાથના દત્તાત્રેય ભગવાન સતી હંસોયાના જેટલા સ્થાનો છે મા અંબાજીનું નામ ફેરવાનું એ અમે સબૂત તરીકે તમને મોકલેલી છે। ગિરનારનો નકશો મોકલેલો છે। તો તમે લોકો જો આ સનાતની ધર્મની જો સરકારો તો આમાં ધ્યાન કેમ નથી દેતા? ડેપ્યુટી સીએમ એક એમ જ કેમ કરો છો ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલ? એટલે કહેવાનો મારો પ્રશ્ન એ છે કે ભવનાથમાં જે ઇન્દ્ર ભારતી ઘૂસેલો છે એને વ્યવહાર પૈસાનો કરેલો છે તો એને તમે એનાથી કાઢો એટલે વાત પૂરી થઈ જાય। એટલે આ જે અટાણે હાલી રહ્યું છે સનાતન ધર્મ અમારા મહાત્મા ઉપર જે પાટા પાડી રહ્યા એક તરફ તમે સંતોને આગળ કરો છો બીજેપીવાળા અને બીજી તમે સનાતન ધર્મને પાડવાની કોશિશ કરી રહ્યા છો। ગૌ હત્યા માટે અમે તમારી રજૂઆત કરેલી છે। ગાયને માતા રાષ્ટ્રમાતા ધારો એ પણ નથી કરતા। એટલે કહેવાનો મારો એમ છે અવારનવારમાં જિલ્લાવાર મિટિંગ કરશું કાંઈ પણ થશે તો જૂનાગઢ જિલ્લા કલેક્ટરની અને ગુજરાત સરકારની અને કેન્દ્ર સરકાર નરેન્દ્રભાઈની બેની જવાબદારી રહેશે। એટલું કહીને હું વિરામ આપી રહ્યો છું અને હિન્દુ સનાતનીઓ જૂનાગઢવાળા તમે જાગજો। જૂનાગઢના એમએલએ સંજય કોરડિયાને હું આ વિડીયો મોકલી રહ્યો છું। મને ખ્યાલ છે સંજયભાઈ કોરડિયાનું હાલતું નથી ગુજરાત સરકારમાં બીજેપીના તમે સરકાર છો તો કેમ ન ચાલે? જૈન લોકો એમ કે અમે ગિરનાર દાદાગીરી કબજો કરી 11મે દિવસે જૈન લોકો ઉતરી પડશે 25,000 તો તમારો ગિરનાર હોય જ જૂનાગઢના સ્થાનિક જો સાધુ જાગૃત નહીં થાય ગુજરાતના તો ગિરનારનો કબજો થઈ જશે। એટલે હું એસપી વડોદરાનો માંગણી કરું CRPની ટુકડી તમે તાત્કાલિક મગાવો અને આ બંદોબસ્ત કરાવો। ગિરનાર ઉપર જૈન લોકોનો કબજો ન થવો જોઈએ એટલું કહીને વિરામ આપી રહ્યો છું।